નમસ્કાર મિત્રો, ઘણા સમય પછી એક ફરી પંક્તિઓ લઈને આવ્યો છું આપની સમક્ષ। આ વખતે મેં ખાખીને ઉપર લખ્યું છે કે ઘણા લોકો કહેતા હોય છે કે ખાખી એટલે શું, પણ એને સમજવામાં વાર લાગે છે। પંક્તિઓ રજૂ કરું છું કે આ ખાખીને સમજવામાં વાર લાગે છે। સમજો મિત્રો કે ખાખીને સમજવામાં વાર લાગે છે, એકલો ઊભો હોય છે સેવાના કામમાં, એને પણ કોઈનો આધાર લાગે છે। કે આ ખાખીને સમજવામાં વાર લાગે છે, એકલો ઊભો હોય છે સેવાના કામમાં, એને સમજવામાં કોઈનો આધાર લાગે છે। આવી મુશ્કેલીઓ અનેક એને સંભાળતા વાર લાગે છે। થાય બધા કામ પૂર્ણ તો એ તહેવાર જેવું લાગે છે, એ તહેવારોમાં પણ આનંદ કરે એમાં થોડી સમજણ લાગે છે। હજારો હોય સામે લોકો, બે ચાર મળે ને તો આભાર લાગે છે। ઘણી વખત એટલા બધા લોકો આવે છે તો આપણને કોઈની સાથે વાત કરવી નથી મળતું, છતાં પણ બે ચાર લોકો આવીને કેમ છો સાહેબ એવું કહે ને તો એ કંઈક ભાવ જેવું લાગે છે। મૈત્રીના મૂલ્યનો પણ અણસાર લાગે છે કે ખાખીને સમજમાં વાર લાગે છે। કડવી હોય છે આ નોકરી પણ, છતાં પણ પરિવારને સમય આપવામાં થોડો વાર લાગે છે। હાથ લંબાવીએ બે શબ્દો મળે તો કોઈનો શબ્દો પણ ધારદાર લાગે છે। હાથ લંબાવતા હોય છે કોઈની આગળ તો કોઈના શબ્દો પણ ધારદાર લાગે છે। ભેટી લે છે બે ચાર અંજાન લોકો આવીને તો એમનો પણ કંઈક આભાર જેવો લાગે છે। આ ખાખીને સમજવામાં વાર લાગે છે કે આ ખાખીને સમજવામાં વાર લાગે છે, એકલો ઊભો હોય છે સેવાના કામમાં, એને પણ કોઈનો આધાર લાગે છે। નથી કોઈના સહારામાં, છતાં પણ ક્યાંક મસ્તીથી ઊભો નોકરી કરે છે એવો અણસાર લાગે છે। ખાખીને સમજવામાં થોડો વાર લાગે છે, એકલો ઊભો હોય છે સેવાના કામમાં, એને પણ કોઈનો આધાર લાગે છે। એટલે બધા મિત્રોની સાથે હળી મળીને રહો, પોલીસ અને પરિવારની જેમ બની રહો। જય હિન્દ।